છેલ્લે આપણે મેળવેલો હતો. હવે ત્યાર પછી આગળ વધીએ છીએ 6.7. આ જે દાખલો છે આ દાખલા પ્રમાણે આપણે જો આગળ વધીએ બરાબર છે તો જોઈએ આની રકમ શું છે. જો રકમની વાત કરીએ બરાબર છે તો કે રકમ કંઈક આપણને આ રીતે આપેલી છે કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલા 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર છે કે જે આપણને એવું કીધું છે કે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉપરથી નીચે તરફ પડે છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો એક ઘટક આપેલો છે. એ ઘટકને આપણે છે કંઈક આ રીતે આપણે વેલ્યુ એની આપેલી છે. તો નીચે પડી રહ્યો છે તો આ તારમાં છે પ્રેરિત થતા ઈએમએફનું મૂલ્ય, ઈએમએફની દિશા અને છે આ તારમાં કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાને હશે તે આપણે ગણવાનો છે. હવે આપણે થિયરી લીધેલી છે. તમને ખબર છે કે જ્યારે છે તમને ચુંબકીય ક્ષેત્ર ભણાવેલું બરાબર છે ત્યારે તમને આવી એક થિયરી ભણાવી હતી કે આ એક ચુંબકીય ક્ષેત્ર છે જેમાં છે કોઈ એક યુ આકારનો તાર આપણે છે આની પર બેસાડેલો બરાબર છે. આની ઉપર છે આ રીતે કોઈ એક યુ આકારનો છે આ રીતે આમ તાર હતો. આની ઉપર કોઈ એક એલ લંબાઈના સળિયાને આપણે ગતિ કરાવી. આપણે બતાવીએ તો કે એલ લંબાઈનો સળિયો ગતિ કરે આ બાજુ કેટલા વેગથી વી જેટલા વેગથી. ત્યારે સળિયા ઉપર બળ લાગતું એના કારણે પ્રવાહ વહેતો. ત્યારે તમને એવું સમજાવ્યું હતું કે આ જે છેડો છે પી છે આ છેડો છે એ ક્યુ છે બરાબર. પ્રવાહ છે કંઈક આ દિશામાં આપણને વહેતો મળતો હતો. એ કઈ રીતે ગોઠવાય એ ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ્સ મેં તમને સમજાવ્યું હતું ત્યારે 3 આંગળીઓ જમણા હાથના નિયમ પ્રમાણે. ત્યારે તમને ખબર છે જો આ દિશામાં જતો હોય તો અહીંયા છે ધન વિદ્યુત ભાર જમા થાય, બીજી દિશામાં ઋણ વિદ્યુત ભાર જમા થાય. આ થિયરી તમને યાદ હશે અથવા આ થિયરીના કન્સેપ્ટનો ઉપયોગ કરી આપણે આ દાખલો ગણી શકશું. આપણને ડેટા શું આપેલો છે એની વાત કરીએ. જો ડેટાની વાત કરું તો અહીંયા છે જે સળિયાની લંબાઈ છે એ ઓલરેડી 10 મીટર આપેલી છે. L = 10 મીટર હું કંઈક આપેલું છે. ત્યારબાદ છે એની જે વેલોસિટી છે જેને આપણે વેગ કહીએ છીએ બરાબર એ આપણને કંઈક આપેલો છે v છે 0.30 into 10 વેલોસિટી આપણને છે આપેલી છે 5 મીટર પર સેકન્ડ આપેલી છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રનો જે સમક્ષિતિજ ઘટક છે એટલે કે હોરિઝોન્ટલ એંગલ જેને આપણે BH સાઇન વડે પણ દર્શાવી શકો જે આપેલો છે 0.30 ગુણ્યા 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર. તો પ્રેરિત થતું આપણે EMF ગણવાનું છે. હવે જો તમને ખબર છે આમાં તમે એક સૂત્ર મેળવેલું હતું. કયું મેળવેલું હતું? E = -BLV. તો તમે જોઈ શકો છો તમને પ્રેરિત EMF તો ઝડપથી મળી જશે. કયો છેડો ઊંચા અને નીચા સ્થિતિમાન હશે એવી વાત કરવાની છે. તો આપણે બતાવીએ કે આ જે છે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે બરાબર છે. આ રીતે કંઈક આપણે બતાવીએ. અહીંયા જે હું દિશા લઉં છું દિશા કંઈક આ રીતે લઉં છું. આ ઉત્તર છે, સાઉથ એટલે દક્ષિણ થશે. આ જે છે પૂર્વ છે, ગુજરાતીમાં લખું છું કારણ કે રકમમાં ઈસ્ટ વેસ્ટ નથી કીધું, પૂર્વ પશ્ચિમ કીધું છે. આ પશ્ચિમ છે. હવે સળિયાને જે રાખેલો છે કંઈક આ રીતે રાખેલો છે. અને આ દિશામાં છે વી જેટલા વેગથી નીચે પડે છે. એનો અર્થ એવો થયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. સળિયો કંઈક આ રીતે છે. જો તમે રાઇટ હેન્ડ રૂલ્સ પ્રમાણે વિચારશો બરાબર તો આ સળિયો નીચે તરફ ગતિ કરશે તો પ્રેરિત થતું EMF કેટલું હોય. પહેલા હું EMFની વાત કરી લઉં બરાબર. તો પ્રેરિત થતું જો EMF લઉં તો E બરાબર આપણે માઇનસ નિશાની છે વેલ્યુ સ્વરૂપે હોવાથી ધ્યાનમાં નથી લેતા. તો B ની વેલ્યુ આપણને ઓલરેડી અહીંયા આપેલી છે 0.30 ગુણ્યા 10⁻⁴. L 10 મીટર છે અને V 5 છે બરાબર છે. તો અહીંયા છે 0.30 ગુણ્યા 10⁻⁴ 10 મીટર છે અને V છે 5 મીટર પર સેકન્ડ. કંઈક આવી વેલ્યુ આપણને આપેલી છે. હવે જો આ ગણતરી કરો તમે બરાબર છે. જો તમે ગણતરી કરશો તો તમને જે મળશે કિંમત એ શું મળશે એ તમારે નક્કી કરીને લખવાનું રહેશે. જો આ પ્રમાણે છે BLV પ્રમાણે નક્કી કરીએ તો લગભગ છે આપણને ખબર છે 5 તેરી 15 થાય. અને જો હું અહીંથી પોઈન્ટ કાપું બરાબર તો આ કિંમત મને લગભગ 1.5 into 10⁻³ વોલ્ટ સમથિંગ મળી શકે છે. આ થયું આપણું ઇક્વેશન નંબર 1.
હવે આપણને એવું કીધું છે આમાં કે તારમાં કયો દિશો છે આ ઈએમએફ ની દિશા કઈ રીતે થાય. જમણાથ નિયમ પ્રમાણે છે અંગૂઠાની દિશા, વેગની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા, વટલી આંગળીની પ્રમાણે વિચારીએ બરાબર. તો અહીંયા છે જો મેં અહીંયા દિશા લીધી છે એટલે આજે છે પશ્ચિમ છે, આજે છે પૂર્વ છે. એ પ્રમાણે વિચારીએ તો આ છેડો છે એ પ્લસ થશે, આ છેડો એ માઇનસ થશે. પ્રવાહની દિશા પ્રમાણે વિચારીએ તો એનો અર્થ એવો થયો કે અહીંયા પ્રવાહ છે પશ્ચિમથી છે પૂર્વ તરફ વહેશે. પ્લસથી માઇનસનું વિચારીએ યાદ રાખીએ. બીજી વસ્તુ એ કે પશ્ચિમ છે એ પૂર્વ તરફ વહે છે એટલે પશ્ચિમ છે એનું વિદ્યુત સ્થિતિમાન હાઈ છે જ્યારે છે એટલે ઊંચું છે. આ ઊંચું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અને આનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ કેવું કહેવાશે કે નીચું કહેવાશે. તો રકમમાં શું છે ઈએમએફની દિશા કઈ હશે. આ રીતે જો તારના ઈએમએફની દિશા આપણે ગણીએ બરાબર તો એ ગતિનો વિરોધ કરે છે એ પ્રમાણે વિચારીએ તો પૂર્વથી પશ્ચિમ થશે. અને તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર હશે તો આપણને ખબર છે કે હંમેશા જ્યાં પ્લસ છેડો હોય એ ઊંચા સ્થિતિમાન હોય એટલે એમ કહી શકાય કે પશ્ચિમ છેડો છે એ ઊંચા સ્થિતિમાન હશે. ચોપડીમાં પૂર્વ આપેલું છે કદાચ એમાં ભૂલ ભરેલું છે એ થોડુંક સુધાર નાખવા વિનંતી બધાને. બરાબર છે. તો આ રીતે છે આપણે છે આ દાખલો સરળતાથી છે એ લઈ શકીએ છીએ. ત્યાર પછી જો આગળ વધીએ તો કે છે આવશે 6.8. 6.8 શું કહે છે આપણને એની વાત કરીએ છીએ અત્યારે. તો કે 6.8 આપણને કંઈક આ રીતે કહે છે કે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 થી 0 એમ્પિયર જેટલો ઘટાડો થાય છે. એનો અર્થ એવો થયો કે જે આપણને અહીંયા છે સમયગાળો છે એ 0.1 સેકન્ડ આપેલ છે. ત્યારબાદ છે પ્રવાહમાં થતો ફેરફાર જેનું ડેલ્ટા આઈ કહો 5 થી 0 થાય એટલે ટોટલ ફેરફાર ગણો તો 5 - 0 એટલે કે 5 એમ્પિયર છે. અહીંયા પ્રેરિત થતું ઈએમએફ છે આપણને 200 વોલ્ટનું વિદ્યુત પ્રેરિત ઈએમએફ થાય છે. તો આનો છે આત્મપ્રેરકત્વ કેટલો હોય સેલ્ફ ઇન્ડક્ટન્સ કે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ આઈ સાઇન એલ સાઇન વડે દર્શાવીએ છીએ. તો આપણે તમને આની વ્યાખ્યા ભણાવેલી છે આત્મપ્રેરકત્વની. એલ બરાબર માઇનસ ઈ તમને આ યાદ હશે ડીઆઈ બાય શું આવશે ડીટી. કે વાહકના ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહના ફેરફારના દર દીઠ પ્રેરિત થતા ઈએમએફને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. આ તમને વ્યાખ્યા આવડે છે. અહીંયા છે એલ માઇનસ લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે પરંતુ જો મૂલ્ય સ્વરૂપે લઉં ને કિંમત મૂકું તો અહીંયા આવશે 200 એટલે ઋણ નિશાની અવગણું છું. આઈ છે એ આપણને ખબર છે કેટલું આપ્યું છે 5 અને છેદમાં છે ડેલ્ટા ટી એટલે કે 0.1 આપેલું છે બરાબર. આવી રીતે કંઈક છે. આ પ્રમાણે જો હું એલની કિંમત લઉં બરાબર તો છેદનો છેદ અંશમાં જ હશે તો અહીંયા આવશે 200 ગુણ્યા છે 0.1 અને છેદમાં કેટલા આવશે 5. એનો અર્થ એવો થયો કે અહીંયા આવશે 20 છેદમાં 5 બરાબર છે. જો આ રીતે પોઈન્ટ કાપશું તો એલ બરાબર લખાશે 20/5 4 5 20 થશે એટલે કે આવશે 4. એલ એટલે આત્મપ્રેરકત્વ છે કે જેનો એકમ હેનરી છે બરાબર. તો સરળતાથી આ પ્રકારે છે આવા સરળ દાખલા આપણે ગણી શકીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ 6.9. 6.9 ઉદાહરણ આપણને શું કહે છે એની વાત કરીએ છીએ. પાસે રહેલ ગૂંચળાના જોડનું અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ એટલે મ્યુચ્યુઅલને એમ સાઇન વડે દર્શાવાય જે 1.5 હેનરી છે. ગૂંચળા 0.1 સેકન્ડમાં ફેરફાર 0 થી લઈને 20 એમ્પિયરનો થાય છે. એનો અર્થ એવો થયો કે ડેલ્ટા ટી કેટલા સેકન્ડ આપી છે 0.5 સેકન્ડ નો પ્રવાહમાં થતો ફેરફાર ડેલ્ટા આઈ એટલે આપણે અહીંયા લખી શકો અંતિમ માઇનસ પ્રારંભિક. એટલે તમને ખબર છે 20 - 0 એટલે આપણે અહીંયા છે 20 - 0 એનો અર્થ એવો થયો ડેલ્ટા આઈ બરાબર આપણે કેટલું લખશું 20 એમ્પિયર. એવી રીતે લખી શકીએ. તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું હશે. હવે ફ્લક્સના ફેરફારને આપણે તમને ખબર છે શેના વડે દર્શાવીએ છીએ તો કે ફ્લક્સના ફેરફારને દર્શાવાય છે ડેલ્ટા ફાઈ જે આપણે ફાઇન્ડ કરવાનો છે. વળી પાછું આપણે જે ગણવું છે એની જ હું વાત કરું છું બરાબર છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટેનું તમને ઇક્વેશન આખું આવડે બરાબર તો આ વસ્તુ ભેગી થાય. હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટેનું સૂત્ર આ છે જો ફ્લક્સ છેદમાં પ્રવાહ આવું સૂત્ર છે એટલે કે ડેલ્ટા આઈ. અહીંયા આપણે છે ફેરફાર લેવો છે બરાબર છે એટલે કે હું આ જ ઇક્વેશનને હું આ રીતે પણ લખી શકું. ક્લિયર થાય છે બરાબર છે. હવે આની હું વ્યાખ્યા બોલું છું એટલે તમને ખ્યાલ આવે.
બે ગુચડાના બનેલા તંત્રમાં પહેલા ગુચડાના થતા પ્રવાહ દીઠ બીજા ગુચડામાં પ્રેરિત થતા ફ્લક્સને તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય છે. બરાબર. એકને કારણે બીજું એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. એકને કારણે બીજું એટલે જો હું આ રીતે લખી શકું, એકના કારણે બીજું. પહેલાનો પ્રવાહ છે એટલે આ પ્રવાહ થયો અને બીજાનું શું થયું? ફ્લક્સ. તમે આને આ રીતે પણ લખી શકો છો. પણ અત્યારે આપણે છે ખાલી આને આ રીતે દર્શાવશું. શું કામ? કારણ કે આપણે અહીંયા એક કે બે એવી કઈ વાત કરવાની છે નહીં. એટલે સીધે સીધું આપણે અહીંયા જો ઇક્વેશન મૂકીએ તો આપણે સરળ રહે ગણતરીમાં, એટલા માટેની વાત છે. જો આમ ડેલ્ટા ફાઈવને હું ટાર્ગેટ કરું, કારણ કે મારે ડેલ્ટા ફાઈવ જ ગોતવો છે, તો અહીંયા શું આવશે? તો કે અહીંયા આવશે એમ ઇન્ટુ શું આવશે? તો કે ડેલ્ટા ફાઈવ આવશે. જો અહીંયા કિંમત મૂકીએ, બરાબર, તો અહીંયા આવશે ડેલ્ટા ફાઈવ બરાબર એમ. એમ શું મળે છે? તો કે એમ આપણને આપ્યું છે 1.5 આપેલું છે અને ડેલ્ટા એ આપણને કેટલું મળ્યું? તો કે 20 મળ્યું છે. બેને ગણતરી કરીએ, 15 2 30 થશે, પોઈન્ટ કપાશે એટલે ડેલ્ટા ફાઈવ બરાબર કેટલા આવશે આપણને ખબર છે, બરાબર છે. અને વાહે મીંડું બીજું આવશે એટલે 30 આવશે. ફ્લક્સ, ફ્લક્સનો એકમ શું છે? ફ્લક્સનો એકમ છે વેબર. તો આ રીતે આપણે છે ફ્લક્સમાં થતો ફેરફાર સરળતાથી ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે આજે જે દાખલાની શરૂઆત કરી એમાં છે શરૂઆત લગભગ અહીંથી કરી શકો 6.7 પહેલો દાખલો આજનો. ત્યારબાદ કર્યું આપણે 6.8. ત્યાર પછી જો આપણે આગળ આવીએ 6.9 અને હવે આ પાઠનો છેલ્લો દાખલો એટલે પાઠ પૂરો થશે અહીંયા. સ્વાધ્યાયનો 6.10 દાખલો. શું છે દાખલો? રકમ છે. એક વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ગતિ કરે છે. દિશા પણ આપી છે કઈ છે, બરાબર, કે પશ્ચિમ તરફ ગતિ કરે છે. આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 × 10⁻⁴ ટેસ્લા છે. ખૂણો 30 નો બને છે. પાંખિયાના બે ગાળાઓ કે જેની લંબાઈ 25 મીટર છે, તો તેમની વચ્ચે ઉત્પન્ન થતા પ્રેરિત EMF કેટલું હોય? હવે પહેલા હું તમને એક વાત કહી દઉં કે અહીંયા છે વેલોસિટી આપેલી છે 18,000 કિલોમીટર/અવર. હવે આપણને ખબર છે કે કિલોમીટરમાંથી મારે મીટરમાં જવું છે, તો મારે શું કરવું? આ તમને 11મા ધોરણથી આપણે ભણાવતા આવીએ છીએ. 5/18 કરી નાખો એટલે આ શેમાં કન્વર્ટ થઈ ગયું? મીટર પ્રતિ સેકન્ડ. હવે તમને ખબર છે જો અહીંયા 18 છે, અહીંયા 18 કેન્સલ થશે, તો એનો અર્થ એવો થયો કે આની વેલોસિટી આપણને મળી 500 મીટર/સેકન્ડ. ચાલો, ક્લિયર હતું? બીજી વાત આપણને શું કીધી છે? ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B, 5 × 10⁻⁴ ટેસ્લા આપેલું છે. ત્યારબાદ છે એંગલ આપ્યો છે, કેટલાનો ખૂણો બને છે? ઓકે, 30 નો ખૂણો બને છે. પ્લેનની બે પાંખિયા વચ્ચેની લંબાઈને L કહી દો, કેટલા મીટર છે? 25 મીટર છે. શું ગણવાનું છે? પ્રેરિત થતું EMF આપણે ગણવાનું છે, બરાબર છે. હવે જ્યારે આપણે આ ગણતરી કરીએ છીએ, બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત BLV પ્રમાણે આગળ આપણે ગણતરી કરશું. પણ અહીંયા જે ચુંબકીય ક્ષેત્રના જે જુદા જુદા ઘટક લેવાના કીધા છે, એમાંનો મેઇન ઘટક આ છે. પણ પ્લેન તો ઉપર ઉડે છે એટલે આપણે ઉધ્વ ઘટકને ધ્યાનમાં લેશું કે જેને આપણે છે વર્ટિકલ એંગલ કહીએ, બરાબર છે. આપણે લાસ્ટ ચેપ્ટરમાં ભણાવ્યું હતું તમને. જો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, કોઈ સોય છે, બરાબર, એ કંઈક આ રીતે છે, ચુંબકીય સોય છે આ રીતે છે. એનો અર્થ એવો થયો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવડું આ થાય, તેને આપણે B સાઈન વડે દર્શાવીએ છીએ. આના બે ઘટક થાય. કયા કયા બે ઘટક થાય? તો એક ઘટક છે આવડો થશે, જેને આપણે BH ઘટક કહીએ છીએ, હોરિઝોન્ટલ સમક્ષ, અને એક ઊભો ઘટક થશે જેને શું કહેવાય? BV ઘટક. અહીંયા જે ખૂણો બને છે આ થીટા બને છે. તો આપણે તમને આવા બે સૂત્ર ભણાવ્યા હતા. BH બરાબર શું થાય? તો કે પાસેની બાજુ એટલે B cos θ ઘટક થાય. તમને ખબર છે cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, અને થીટાની સામેની બાજુ એટલે જો આ ઘટક થશે BV. તો એનો અર્થ એવો થયો કે BV બરાબર શું થાય? તો કે B sin θ. એટલે આપણે અહીંયા જે ઘટક લેવાનો છે, બરાબર છે, એ વર્ટિકલ એંગલ એટલે કે છે ક્ષિરોલંબ પ્લેન આકાશમાં છે, બરાબર, ઊભો ઘટક ધ્યાનમાં લેવાનો છે. જો આની હું ગણતરી કરું, બરાબર, તો હવે સૂત્ર શું આખું બનશે એ તમે જોજો. પ્લેન કઈ રીતે જાય છે,
પ્લેન છે એ પશ્ચિમ દિશામાં જાય છે. આ પ્લેન છે, રાફેલ છે. કયું છે? રાફેલ વિમાન છે, બરાબર, જેની દિશા કંઈક આ દિશા છે, પશ્ચિમ દિશામાં લંબરૂપે ગતિ કરે છે. હવે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે ગતિ કરે છે તો આ જે બે પાંખ છે, આ બે પાંખની લંબાઈ એ આપણા માટે L થશે, અને કંઈક અમુક વેગથી ગતિ કરે છે જે વેલોસિટી v છે. હવે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે જ્યારે આ ગતિ થતી હોય, બરાબર છે, તો ત્યારે છે તમારે છે સૂત્ર શું મૂકવું પડે? E બરાબર B L v. ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ એંગલ એટલે BV, તો અહીંયા મારે મૂકવું પડશે જે તમને છેલ્લે સમજાય એ પ્રમાણે B sin થીટા. તો આખી જે હું કિંમત લઉં તો અહીંયા આવશે B sin થીટા L into V. હવે જો હું અહીં કિંમત મૂકું તો કે B ની વેલ્યુ તો આપણને આપેલી જ છે, કેટલી છે? બરાબર છે, લગભગ 5 × 10⁻⁴ આપેલી છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, બરાબર, 5 × 10⁻⁴. તો અહીંયા મૂકીએ કિંમત 5 × 10⁻⁴. ખૂણો 30 નો આપ્યો છે તો અહીંયા આવશે sin 30. લંબાઈ 25 છે અને વેલોસિટી 500 છે. તમને ખબર છે sin 30 એટલે 1/2 થાય, બરાબર. તો અહીંયા આવશે 5 × 10⁻⁴ into 1/2 into 20 into છે આવું કંઈક થાય છે. આ તો બે કેન્સલ થઈ જાય છે. 5 × 5 = 25, 3 મીંડા કેન્સલ કરો, 10⁻⁴ છે, આખું સાદુરૂપ લઈએ, બરાબર. તો કે આનું સાદુરૂપ કંઈક આવું મળે છે. જો આનું સાદુરૂપ લઈએ આપણે તો કે E બરાબર છે 5 × 5 = 25, વાહે 3 મીંડા into 10⁻⁴, બરાબર છે. એક જ મિનિટ, 20 ની જગ્યાએ 25 છે, મારી ભૂલ છે. આ જે છે પાંખની લંબાઈ છે, બરાબર, 20 નથી 25 છે. કેટલી છે? 25. તો અહીંયા આવશે 25 મીટર, અહીંયા પણ કેટલું આવશે? 25 જ રહેશે. અને આ શું છે? 1/2. આવી રીતે છે. જો આ પ્રમાણે હું ગણતરી કરીને કિંમત મૂકીશ, બરાબર, તો લગભગ કિંમત મને આટલી મળે છે. તમે કેલ્ક્યુલેટર હોય તો ટ્રાય કરી જોજો, બરાબર. આટલા વોલ્ટ સમથિંગ મળે છે. જો હું રાઉન્ડ ઓફ કરું તો 3.1 વોલ્ટ આવું પણ તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા છે